તો ડભોઈ પાલિકાના બિલ્ડિંગના લોકાર્પણ પૂર્વે વિવાદ થયો છે અને આમંત્રણ પત્રિકામાંથી એમએલએ શૈલેષ મહેતાનું નામ ગાયબ થતા અનેક ચર્ચાઓ આ મુદ્દે અત્યારે થઈ રહી છે। આમંત્રણ પત્રિકામાં માત્ર પ્રમુખ અને ચીફ ઓફિસરનું જ નામ છે। ધારાસભ્ય શૈલેષ મહેતાએ નવું બિલ્ડિંગ મંજૂર કરાવ્યું હતું, છતાં આમંત્રણ પત્રિકામાં તેમનું નામ કેમ ગાયબ છે તેને લઈને સવાલો। ડભોઈ નગરપાલિકામાં સત્તા પક્ષ તરીકે પણ ભાજપ જ છે, ત્યારે ધારાસભ્યના નામની બાદબાકીથી રાજકીય માહોલ ગરમાયો છે। 5 કરોડના ખર્ચે બનેલા બિલ્ડિંગનું આજે લોકાર્પણ થવાનું છે, પણ તે પહેલા રાજકારણ પણ ગરમાતું જોવા મળી રહ્યું છે। ત્યારે શૈલેષ મહેતાની રજૂઆતો બાદ જ આ 5 કરોડના ખર્ચે બનેલું નવું બિલ્ડિંગ મંજૂર કરાયું હતું, પરંતુ આમંત્રણ પત્રિકાની તસવીરો પણ આપને બતાવી રહ્યા છે, જેમાં એમએલએના નામની જ બાદબાકી કરવામાં આવી છે। સ્થાનિક એમએલએનું કોઈ પણ કાર્યક્રમ હોય તેમાં આમંત્રણ પત્રિકામાં નામ સ્વાભાવિક છે, પરંતુ આમાં માત્ર પ્રમુખ અને ચીફ ઓફિસરના નામની જ ખાલી ઉલ્લેખ કરાયો છે, જેને લઈને અત્યારે રાજકારણ ગરમાયેલું છે।